આપણા સૌના લોકલાડીલા માજી ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ દ્વારા એક ભક્તિમય પહેલ શક્તિ કથા. જગદંબા માતુ જોગણી અને અમે જપીએ તિહારા જાપ, અખંડ તારા દીવડા બડે માડી પરગટ આપોયા. 14 ભુવનેશ્વરી માં ભગવતીના ચરણોમાં વંદન કરીને આ નવરાત્રીના અવસરને હેતથી આવકારીએ છીએ. ત્યારે આજે માં જગદંબાના નવદુર્ગા સ્વરૂપોની વાત કરવી છે. પહેલું સ્વરૂપ એટલે માં શૈલપુત્રી, જે ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતર્યા હતા. ને માં શૈલપુત્રીનું સ્વરૂપ કેવું રૂડું છે. જમણા હાથમાં ત્રિશૂળ છે ને ડાબા હાથમાં કમળ પુષ્પ, વળી માથે ચંદ્રમાં ધારણ કર્યો છે અને વૃષભ પર માં પોતે બિરાજમાન છે. શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી. માં શૈલપુત્રી આપણને આપણા મૂળ સાથે જોડાયેલા રહેવાનું શીખવે છે. જેમ પર્વત ઊંચો અને મક્કમ રહે છે, તેમ તે આપણને આપણી શ્રદ્ધા અને સિદ્ધાંતો પર અડગ રહેવાનું શીખવે છે. તેમના આશીર્વાદથી આપણે આપણી આંતરિક શક્તિને ઓળખીએ અને જીવનના પડકારોનો સામનો કરવા મજબૂત રહેવા અને વિજય બનવાની પ્રેરણા પામીએ તેવી કામના. જય માં શૈલપુત્રી, જય માં આદિશક્તિ.